पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशावास्यमिदं सर्वम् यत्किञ्चिज्जगत्यां जगत् यत्किञ्चिज्जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा कृतः कस्य स्वित्तनम् मा कृतः कस्य स्वित्तनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। असुर्या नाम ते लोकाः अन्धेन तमसावृताः तांस्ते प्रेत्यापि गच्छन्ति ये केचात्महनो जनाः। ઉપનિષદે આપણને જીવનનું જે પરમ સત્ય છે સૌથી પહેલા તો એની દ્રષ્ટિ આપી. જીવનમાં 3 પ્રકારના સામાન્ય રીતે મનુષ્યો જોવામાં આવે. કઈ 3 પ્રકારના? તો કે એક છે જ્ઞાની, એક છે જે સત્ય સાથે જીવે છે અને એનું જ્ઞાન ધરાવે છે, આવી એક વ્યક્તિ છે. બીજી વ્યક્તિ છે વિવેકી. વિવેકી એટલે જે આ સત્યને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. એને કંઈક આની ઝાંખી છે, હજી જ્ઞાન નથી થયું પણ એ પ્રમાણે જીવી રહ્યો છે. ત્રીજી વ્યક્તિ છે એ કેવી છે? તદ્દન અજ્ઞાની, તદ્દન અવિવેકી. એને મોક્ષ વિશે કે જ્ઞાન વિશે કે આત્મા વિશે કોઈ કરતા કોઈ સમજ નથી. તો આ 3 પ્રકારની વ્યક્તિ છે જીવનમાં. તો આ પહેલા 3 મંત્રમાં, ઉપનિષદના પહેલા 3 મંત્રમાં આ ત્રણેયને આવરી લેવામાં આવ્યા. સર્વપ્રથમ તો પહેલા મંત્રમાં કોની વાત કરી? જ્ઞાનીની વાત કરી. પહેલો મંત્ર આ જ્ઞાનીને ઉદ્દેશીને કહેવામાં આવ્યો છે. અથવા તો આપણે કહી શકીએ કે કોઈ પણ મનુષ્યને કહેવામાં આવે છે, જો એ આ સમજી શકે તો એના માટે આ પહેલો મંત્ર પર્યાપ્ત છે. કયો મંત્ર? પહેલો મંત્ર કયો છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. કયું છે? કે ઈશ્વર વડે આ સમગ્ર જગતને વ્યાપ્ત કરવું જોઈએ. સમગ્ર જગત ઈશ્વર જ છે એમ જોવું જોઈએ. એમ જોવું જોઈએ એમ કરીને આમ ભલે આદેશ આપે છે, પણ એવું નથી કે નથી અને તમે જુઓ. સમજો, એવું નથી કે જગત ઈશ્વર નથી અને છતાં
તમને એવી દ્રષ્ટિ કરવાનું કે છે, એવું નથી. જગત ઈશ્વર જ છે, જગત ખરેખર ઈશ્વર જ છે. આપણે એ રીતે જોતા નથી, સમજતા નથી, એટલે એમ કહેવામાં આવે છે કે ઈશ્વર છે એમ તમે જુઓ. પણ એ તો ખરેખર સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ છે કે એ હકીકત છે. એ કહ્યું. ટૂંકમાં પહેલો મંત્ર આ પ્રકારનો છે. અને ત્યાં તો એ પ્રકારે વાત કરી કે આ દ્રષ્ટિને જીવનમાં ઉતારવા માટે ત્યાગનું જીવન જીવવું. આ દ્રષ્ટિ જીવનમાં આવે એના માટેનું સરસ સાધન છે, સરસ જીવન રીતિ છે ત્યાગ, એટલે કે સંન્યાસ. એ વાત કરી પહેલા મંત્રમાં. પછી બીજા મંત્રમાં, જે આ મંત્ર માટે હજી તૈયાર નથી. કયા મંત્ર માટે? પહેલા મંત્ર માટે. એવું નથી કે બુદ્ધિશાળી નથી, પણ હજી એ સ્તરે પહોંચ્યા નથી. એમના માટે બીજો મંત્ર. કયો મંત્ર? કે કર્મ કરતા કરતા જ, કર્મ એટલે કર્તવ્યનું પાલન કરતા કરતા, ફરજ બજાવતા બજાવતા 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરવી જોઈએ. ટૂંકમાં લાંબુ જીવો, એની ના નથી, પણ એમને નિષ્ક્રિયતાથી નહીં. જીવનને બસ જીવનના મોજ મજા માટે લાંબુ જીવન જીવી એવું નહીં. બસ હું તો જીવું ને મારા દીકરાઓ ને એમના દીકરાઓ ને બસ એમની સાથે રહું, એ માટે નહીં. ફરજ બજાવવા માટે. શેના માટે? આ લાઈફમાં બીજાને કંઈક સમર્પણ કરવા માટે, જગતમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરવા માટે. એ પ્રમાણે તમે સમર્પણનું જીવન તમે જીવો, જરૂર જીવો. અને એ સમર્પણની ભાવનાથી, ત્યાગની ભાવનાથી, કંઈક કરી છૂટવાની ભાવનાથી જો જીવન તમે જીવશો તો તમે જે કરો છો એમાંથી ધીરે ધીરે મુક્ત થઈ જશો. અને તો જ તમે કરવા છતાં પણ એ કર્મથી લેપાશો નહીં. કરવા છતાં તમે મુક્ત રહેશો. ટૂંકમાં કર્મ કરવા છતાં, કર્મ જ્યારે કરીએ ત્યારે આપણે કર્મના બંધનથી બંધાઈ જઈએ. કર્મ બંધન કરે. કર્મણા બધ્યતે જંતુ. જંતુ એટલે કે જીવ કર્મથી બંધાઈ જાય. કર્મ મોટું બંધન છે, પણ એ ક્યારે જીવતા ન આવડતું હોય ત્યારે. જો કર્મને કેવી રીતે ઉપયોગ કરવો, અર્થાત કર્મ કરતા કરતા કેવી ભાવના રાખવી, એ બહુ જ અગત્યનું છે. કર્મ કરતા પણ અગત્યનું શું છે? કરતા કરતા તમે અંદર કઈ ભાવના રાખો છો, કઈ ભાવનાથી કર્મ થાય છે. બહારનું કર્મ ગમે એવું છે, બહારથી શું થાય છે એનાથી કર્મનું મૂલ્યાંકન નથી થતું. લોકો કરે કદાચ, પણ ઈશ્વર કર્મનું મૂલ્યાંકન અથવા તો ઈશ્વર કર્મનું ફળ કઈ રીતે આપે છે? કરતા કરતા તમારી શું ભાવના છે એ ફળ નક્કી કરે છે. અગત્યનું છે અંદરની ભાવના, અને એ ભાવનાથી પ્રેરાઈને એકોએક કર્મની ચેષ્ટા થાય. કર્મના બધા સ્ટેપ્સ અંદરની કઈ ભાવના છે એ વડે થાય. પ્લસ ફળ જ્યારે આવે ત્યારે પણ તમે કઈ રીતે એને ગ્રહણ કરો છો, કઈ રીતે એને સ્વીકારો છો, કઈ ભાવનાથી એને વધાવો છો. શું તમે ફરિયાદ કરો છો? શું તમે દુઃખી થઈ ગયા ફળ આવ્યું ત્યારે? શું તમને અંદરથી એવી એક વૃત્તિ જાગી કે આ બરોબર નથી, આ મને અન્યાય થયો? આ ફળ જ્યારે આવ્યું ત્યારે એવું લાગે કે ના, ઈશ્વરે મારી સાથે શું કર્યું? અન્યાય કર્યો. મેં કર્યું એના બરોબર મને મળ્યું નથી. મેં જીવનમાં જે કર્યું એવું મને પ્રાપ્ત થયું નહીં. બીજાને પ્રાપ્ત થાય છે, મને નથી થતું. આવી એકવાર ભાવના આવી કે તરત જ તમારા કર્મ કરતી વખતે ઉત્સાહ ઓછો થઈ જાય. બીજી વખતે કર્મ કરતી વખતે તમે એ જ ઉત્સાહનો ડિગ્રી મેન્ટેન ના કરી શકો. કારણ કે એમ તરત થાય, શું આનાથી વળવાનું શું છે? આનાથી મને શું મળવાનું છે? મન તો જસને બદલે જોડા જ મળવાના છે. કરવું કે ના કરવું, એના કરતા ના કરવું. અથવા તો કરવું તો પણ કઈ રીતે કરવું? લે, માથે માર્યા. આપણે કરીએ ખરા, પણ માથે મારી. મીન્સ કે એમાં આપણો ઉત્સાહ નથી, એમાં આપણે આપણો પ્રાણ રેડી ના શકીએ.
એમાં આપણા કર્મમાં એવો સ્નેહ કે પ્રેમ એવું કશું લાગણી એવું વ્યક્ત ના થાય. કરીએ તો એ બહારનો દેખાવ હોય, પણ અંદરથી પૂરા વ્યક્તિત્વ તન મન ધન રેડીને આપણે ના કરીએ. કેમ? કારણ કે આમાં મને કંઈ મળવાનું નથી, મને આમાં કંઈ મળવાનું નથી, મને કોઈ યશ નહીં મળે, કોઈ થેન્ક યુ નહીં કે કોઈ આભાર નહીં માને, અને એના બદલે ઉલટું આ કર્મને વખોડશે. આવું તો આપણા દરરોજના જીવનમાં આવું તો કેટલું આપણને થતું હોય છે, નથી થતું? આવું સતત થતું હોય છે, લોકોની આખી જિંદગી આવામાં જતી હોય છે. હે તો આ શું બતાવે છે? કે કંઈક ખોટું છે. આપણી કર્મ કરવાની રીતમાં, રીત કર્મ નહીં પણ કર્મની પાછળની ભાવના જે સેવીએ છીએ એમાં ખોટ છે, એમાં ખોટ છે. અર્થાત આપણે કંઈ મેળવતા નથી. જે આપણો આંતરિક જે ઉન્નતિ થવી જોઈએ, આંતરિક જે પ્રગતિ, અને ખરી પ્રગતિ એ જ છે. ખરી પ્રગતિ કઈ છે? કે હું અંદરથી કેટલો વધુ છું, અંદરથી મારી કઈ ભાવનાઓ છે, એ જ આપણા જીવનમાં, આ જીવન જેવડું પણ આપણું હોય, 100 હોય કે 80 વર્ષ હોય કે 90 વર્ષ હોય કે 60 વર્ષ, જેટલા પણ વર્ષ હોય, પણ એ ક્યારે સફળ થયું કહેવાય? જ્યારે આપણે આંતરિક રીતે વધ્યા હોય. અને વધવું એટલે શું? આંતરિક રીતે ઈશ્વર સાથે હોઈએ, ઈશ્વર સાથે આપણું જોડાણ થઈ જાય જે કરતા હોઈએ એ દ્વારા. ત્યાં સુધી કે આપણી સંસ્કૃતિમાં એવા એવા દ્રષ્ટાંત પણ બતાવવામાં આવ્યા છે કે કોઈ એક ચાંડાળનું કર્મ કરતો હોય તો પણ શ્રેષ્ઠ ભક્ત હોય. બોલો, એને ભક્ત માનવામાં આવે છે, કારણ કે એના જીવનમાં એવું કર્મ આવ્યું છે. તો એ શું કરે? પણ એ કઈ રીતે કરે છે? કઈ રીતે કરે છે? હરિશ્ચંદ્રજીને પોતાને એક વખત ચાંડાળનું કર્મ કરવાનું આવ્યું, જીવનના કેટલોક સમય એવો કરવો આવો, પણ સત્યનું પાલન કરવા માટે એમણે એ પણ સ્વીકાર્યું, અને એ બહુ નિષ્ઠાથી કર્યું, ક્યાંય બંધન ના થયું. અર્થાત ભગવાન જયારે, શ્રુતિ જયારે કહે છે કે કર્મ કરતા કરતા તમે જીવન વ્યતીત કરો, પણ કેવી ભાવના? કર્મયોગની ભાવના. પ્રત્યેક કર્મ ઈશ્વર સાથે જોડાવા માટેનું નિમિત્ત બને. ફળ પણ ઈશ્વર સાથે જોડાવાનું નિમિત્ત બને. સમજ્યા? કરીએ ત્યારે પણ પ્રત્યેક કર્મ શું બની જાય? ઈશ્વરની સ્મૃતિ. એટલે કરતા કરતા ઈશ્વરને નથી સ્મરણ કરતા, શ્રેષ્ઠ રીતે કર્મમાં જ આપણું મન છે, પણ ભાવના કઈ છે? આનાથી સામેની વ્યક્તિ ખુશ થાવ. જે પણ આપણી સામે હોય એ ઈશ્વર છે. એ તો આપણને પહેલા મંત્રમાં કહેવામાં જ આવ્યું કે સામે જે કોઈ છે એ ઈશ્વર જ છે. આપણે એમના માટે કરીએ છીએ, અને એના દ્વારા આપણે કે એના ઉપર ઉપકાર નથી કરતા, આપણે ઉપકૃત થઈએ છીએ એ રીતે. અર્થાત કઈ રીતે? કે મને આ સેવાની તક મળી, મને કંઈક અર્પણ કરવાની તક મળી. બોલો, હવે આવું હોય તો શું નડે? એકવાર આવો પ્રયત્ન કરી જોઈએ. એવો આપણે એકવાર આવો એક પ્રયત્ન કરીએ કે કર્મ કરતા કરતા જે કર્મ હોય હા એવી ભાવના, ચલો આ તો મને ચાન્સ મળ્યો. કોની સેવા કરવાનો? ભગવાનની સેવા કરવાનો. પછી ભગવાનની સેવા કરવામાં ઘણાને કેવા ચાન્સ મળે? માત્ર આમ ચામર હલાવવાનો, પાછળ ઉભા રહેવાનું, જે મળે. કોકને મોટા મોટા કામ મળે, કોકને નાના નાના મળે, કોઈકને માત્ર ઉભા રહેવાનું જ મળે. હનુમાનજી એક દિવસ કેવી સેવા લીધી? ચપટી વગાડો. તમને જયારે ઊંઘ આવે, બગાસા આવે, ત્યારે હું ચપટી વગાડીશ, આવું કામ લીધું. એ એમણે બહુ જ એવા ભગવાન બગાસા ખાય કે ચપટી વગાડે. આ તો એક બીજી સાઈડની વાત થઈ. પણ કોઈ પણ કર્મ આવી રીતે કરવામાં આવે તો એ કર્મ બાંધવાની જે એની શક્તિ છે એ જતી રહે છે. કારણ કે મનમાં એ કર્યા પછી કોઈ રિએક્શન નથી જન્મતું, કોઈ પ્રત્યાઘાત નથી જન્મતું. ફળ આવે ત્યારે પણ ઈશ્વર સાથે જોડાઈ જઈએ. એ જોડાવાની તક જ શોધો ને બસ.
એટલે પહેલા મંત્રમાં તો કયું કે જે બધું ઈશ્વર જ છે અને પેલો સમજી ગયો અને એ તો ઈશ્વર સાથે એક છે. એની ઈશ્વર સાથેનું તાદાત્મ્ય જ્યારે પહેલા જ મંત્રમાં પહેલી જ લાઈનમાં કીધું કે ઈશ્વર વડે સમગ્ર જગતને જુઓ, ઈશ્વર છે એમ જુઓ, એન્ડ હી કેન ડુ દેટ. એ કરી શકે છે. પણ બીજું એવું નથી કરી શકતો. એને માટે શું કહેવામાં આવ્યું? કર્મ કરતા કરતા તો ઈશ્વરને જો, ઈશ્વરને આપતો જાય, સમર્પણ કરતો જાય. એટલે ત્યારે પણ સતત એ ચાલતું હોય. મનમાં શું ચાલે છે એ અગત્યનું છે. કોઈ પણ ક્ષણે આપણા મનમાં શું ચાલે છે એ જ શુદ્ધિ કે અશુદ્ધિનો નિર્ણય કરે છે. મન શુદ્ધ છે કે અશુદ્ધ શું નિર્ણય કરે? મનમાં કરતી વખતે શું ચાલે છે? આપણું મન છે લાભ જોતું હોય, લાલચ કરતું હોય, કંઈક ને કંઈક પેરવીમાં હોય, કપટ કરતું હોય, પોતાનો સ્વાર્થ જ સાધતું હોય. તમે જોજો, માણસનું મન એનો સ્વાર્થ સાધતું હોય સતત, તો ત્યાં જ સ્વાર્થને કાઢવાનો છે. આ કંઈ નાનું મોટું કામ જ નથી. આ નાનું કામ જ નથી. આ તો જન્મો જન્મનું કામ છે. એવું કોઈએ વહેમ જ નહીં રાખવાનો કે આપણો કર્મયોગ પતી ગયો. કોઈ કરતા કોઈએ એવો વહેમ રાખવાની જરૂર જ નથી, ગમે એવી ઉંમર કેમ ના હોય. ના, હવે અમારે તો 80 વર્ષ ના થાય એટલે અમારો કર્મયોગ પતી ગયો. કોઈ એવો કોઈ ગેરંટી મગજમાં રાખવી જ નહીં કે પત્યું. કઈ પત્યું હોતું નથી. એટલે જે તક મળે એમાં સારી ભાવના રાખવી, કંઈક કરી છૂટવાની. હવે આપણે તમને માણસ ઉંમર લાયક થાય ત્યારે પછી એવી અપેક્ષા ના હોય કે પહેલાની જેવું ફિઝિકલ વર્ક કરો, એ ના હોય, કઈ નહીં. પણ જે કરતા હોય, જે તક મળે એમાં આ ભાવના. એટલે મનને આમ શુદ્ધ કરતા જાઓ, એ દ્વારા મનને ઈશ્વર સાથે જોડતા જાઓ. ફળ આવે ત્યારે પણ ઈશ્વર સાથે જોડાઈ જાઓ. ત્યારે પણ બીજું બધું ચાલતું હોય છે. ગણતરીબાજ મન કેવું હોય છે? ગણતરીબાજ, કેલ્ક્યુલેટિવ. એવો સ્વાર્થની પેરવીમાં જ સતત હોય. એ મન અશુદ્ધ. બોલો, એ મન અશુદ્ધ. એ મન હજી વેદાંતમાં ચડ્યું જ નથી. એ મન અશુદ્ધ. એને જ્ઞાનમાં, એ ભલે જ્ઞાનમાં એની કોઈ આત્મસાત ના થાય. એટલે મોટા ભાગના મનુષ્યો કઈ કક્ષામાં આવે? બીજા મંત્રમાં. પહેલા મંત્રમાં તો રડ્યા ખડ્યા લોકો જ આવે. મોટા ભાગનું મનુષ્યો ને કયો મંત્ર લાગુ પડે છે? બીજો મંત્ર. બસ શુદ્ધ થતા જાઓ, શુદ્ધ થતા જાઓ, આપતા જાઓ, આપતા જાઓ, આપતા જાઓ, આપતા જાઓ. એ આપવામાં ને આપવામાં ને આપવામાં અહંકાર ને ઘસી નાખવાનો. મોટા ભાગનો અહંકાર એવી રીતે ક્ષીણ કરવાનો. અચ્છા, એ વાત તો પૂરી થઈ ગઈ. પછી ત્રીજો મંત્ર આવ્યો. હવે ત્રીજા મંત્રમાં કોની વાત કરે છે? જે આ બેમાંથી એકેયમાં આવતા નથી, જે આપણે હમણાં જ વાંચ્યો. એક એવા મનુષ્યો છે કે જે અવિવેકી છે તદ્દન, જેને આત્માની આ શરીરમાં જે છે એ આ શરીર જ હું છું એવું માનનારા, આ શરીર જ હું છું, આ વ્યક્તિ એ હું છું એવું માનનારા વ્યક્તિઓ છે. એને ઇન્દ્રિયો દ્વારા જગતના વિષયોની ઈચ્છા છે ભોગવવાની. મન દ્વારા એ ભોગી માણસ છે, ભોગીલાલ. આ માણસ કોણ છે? ભોગી. કારણ કે વિશેષ કંઈ જાણતો જ નથી કે ભોગથી વધીને કંઈક જીવનમાં હોય. એ તો એમ જ ઈચ્છે છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો ઉપયોગ શેના માટે છે? જગતને ભોગવવા માટે. એટલે ઘણા મોટા ભાગના આમાંય આવે. શેમાં આવે? આ ત્રીજામાં બી આવે. પણ આવા મંત્રની વાત શેના? આ ત્રીજો મંત્ર શેના માટે કયો? એ કોના માટે? પહેલા મંત્રમાંના જે અધિકારીઓ છે, પહેલા મંત્રની દ્રષ્ટિને આત્મસાત કરવામાં જે લાગેલા છે, ઈશ્વરને
જોવાનો પ્રયત્ન કરે છે, એમની પ્રશંસા કરવા માટે આ ત્રીજા મંત્રમાં અજ્ઞાનીઓની નિંદા કરે છે. આ નિંદા કરે છે, પણ નિંદાનું તાત્પર્ય શેમાં છે? પ્રશંસામાં. કોની પ્રશંસામાં? જ્ઞાનીઓની, કે કેવા લાગેલા છે. એમ કરવા માટે થઈને આ ત્રીજો મંત્ર આપવામાં આવ્યો છે. પ્લસ એ માટે પણ છે કે જો આ બે માટે તમે આ બે ને અનુરૂપ જો જીવન ના હોય, પહેલો અને બીજો, એમાં તમે તો નથી આવતો તો તમારું જીવન વ્યર્થ ગયું, એવું કહેવા માટે પણ છે. શું છે કે જીવન વ્યર્થ ગયું. આ મનુષ્ય જીવન જો આ દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે ન વપરાતું હોય તો એક નકામ જાય છે. કારણ કે એ ના કરીને બીજું તો માણસ કરે જ છે. શું કરે છે? ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો એ નકામા માણસો છે એવું કહેવા માટે અને બહુ સ્ટ્રોંગ ભાષા વાપરી. શું કહ્યું અહીંયા? તો જુઓ, અસૂર્ય નામ તે લોકાહા, ત્રીજો મંત્ર. અસૂર્ય નામ તે લોકા, એમાં શું પેજ નંબર છે? મળ્યો ને બધા? અસૂર્ય નામ તે લોકાહા અંધેન તમસાવૃતાહ. એ અસૂર્ય એનું નામ છે. જે અસુ એટલે આપણે સમજાવવું પછી કે જે માત્ર ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ પડેલા છે એવા અસુર સંબંધી લોક. અસુર લોકો જ્યાં રહેતા હોય ને એવા લોકો, લોક એટલે સ્થાન. અને એવા કેવા સ્થાન છે? તો કે અંધેન તમસા આવૃતા, અંધકારથી ઢંકાયેલા છે. ટૂંકમાં ત્યાં અંધકાર છે. બે પ્રકારનો અંધકાર, બહારનો અંધકાર, અંદરનો અંધકાર, આવા છે. અને આવા લોકમાં તામ તે પ્રેત્ય અભિગચ્છન્તિ, આવા લોકમાં પેલા લોકો જાય છે. તાન એટલે કોણ જાય છે? જે માત્ર ભોગમાં રત છે. એવા લોકો ક્યાં જાય છે? એવા મનુષ્યો આવા અંધકાર વાળા લોકમાં જાય છે મૃત્યુ પામીને. મૃત્યુ પછી એમની ગતિ એવા લોકમાં થાય છે, ટૂંકમાં નરકમાં. કોને? યે કે ચ આત્મહનો જનાહ, જે લોકો કેવા છે? આત્મહત્યા કરનારા. જે મનુષ્યો આત્મહત્યા કરે છે એ ત્યાં જાય છે. આત્મહત્યા એટલે શું? આપણે કોઈ જોયું ગયા વખતે, આત્મહત્યા એટલે ખરેખર ઝેર પી જવું ને એવું બધી વાત નથી. એને તો અહીંયા સારા કીધા, એનાથી એ ખરાબ આ લોકો છે. કોણ આત્મહત્યા કરનારા? જે આત્માને જાણતા નથી, જે આત્માને એના પોતાના જે આત્માનું જે સ્વરૂપ છે, આત્માનું એનાથી વિપરીત જાણે છે, એ લોકોને અહીંયા કેવા કયા? આત્મહત્યા કરનારા. એમની અહીંયા ચર્ચા છે કે આ કેવા છે? આત્મહત્યા કરનારા લોકો છે અને એમની નરકમાં ગતિ થવાની. અહીંયા પણ એમના માટે નરક અને જઈને પણ નરક. નરક એટલે શું? તમારી દ્રષ્ટિ યોગ્ય ના હોય, સમજ યોગ્ય ના હોય તો તમે અહીં પણ અંધકારનું જ જીવન જીવો છો. અને પછી તો ખરેખર એવા સ્થાન છે, શાસ્ત્રોમાં ભાઈ વર્ણન છે, નરકનું વર્ણન છે અને આવા બધા લોકનું વર્ણન છે. કારણ કે જેવું જીવન જીવ્યા હોય ને એવી ગતિ થાય, એ તો નિયમ જ છે. જેવું જીવન હોય એવું મૃત્યુ, અને જેવું મૃત્યુ એવું પછીનો આપણી પછીની સ્થિતિ. આ તો સીધો નિયમ છે. એટલે અહીં આવું જીવન જીવ્યા છીએ તો પછી પણ એવા લોકમાં જવાનું થશે જ્યાં ક્યાંય નવું સમજ, કઈ નવી દ્રષ્ટિ હોય કે ઉત્કર્ષ હોય, ઉર્ધ્વ ગતિ હોય, એવું ક્યાંય ત્યાં હશે એવી વાત કરે. તો ચલો હવે આટલી ભૂમિકા પછી આપણે એ ભાષ્ય એનું જોઈએ. શું કહે છે? અથ ઇદાનીમ અવિદ્વન નિંદાર્થોયમ મંત્ર આરભ્યતે. અહીંયા ભાષ્યકાર લખે છે કે હવે અવિદ્વાનની નિંદા કરવા માટે થઈને હવે આ મંત્ર અમે શરૂ કરીએ છીએ. ત્રીજો મંત્ર. હવે અસૂર્યાહા કયા? અસૂર્યા કયા એટલે એનો અર્થ શું થયો?
તો કે બહુ સરસ અર્થ આપે છે. પરમાત્મા ભાવમ અદ્વયમ અપેક્ષ્ય દેવાદય અપી અસુરાહ. શું કે છે? તો એટલી બધી સરસ ઊંચી વાત કરી છે કે અસુરિયા એટલે જે ભોગી લોકો છે એમાં કોણ કોણ આવી જાય? તો અહીંયા કહ્યું કે દેવતાઓ એમાં આવી જાય. બોલો, દેવતાઓ પણ. દેવતાઓ એટલે કેવા? જે સ્વર્ગલોકમાં જુદા જુદા દેવતાઓ હોય એમને એ સ્થાન પ્રાપ્ત થયું છે બીકોઝ એવી ઈચ્છાઓ એથી એમણે આ મૃત્યુલોકમાં હોય ત્યારે અમુક ભોગ પ્રાપ્ત કરવા માટે અમુક કર્મો કરેલા હોય. અગ્નિહોત્ર કર્મ, ફલાણું કર્મ, ઢીકણું કર્મ, આ પુણ્ય કર્મ કરતા કરતા શું હોય? ઈચ્છા કે આનાથી મને સારો લોક પ્રાપ્ત થાવ, સ્વર્ગલોક પ્રાપ્ત થાવ. તો મૃત્યુ પછી એ લોક પ્રાપ્ત થાય. પણ આ બધા લોક કેવા છે? જ્યાં આ દેવતાઓને પણ યોગ્ય સમજ. દેવતાઓ પછી સિદ્ધિઓ ઘણી હોય પણ નોટ નેસેસરીલી કે આ જ્ઞાની. આ કેવા દેવતાઓની વાત કરે છે? જે કામનાથી પ્રેરાઈને કંઈક ઈચ્છે છે, અભિલાષાઓ છે સિદ્ધિઓની, સ્થાનની. એટલે આપણે વાંચીએ ને પુરાણોમાં, ઇન્દ્ર દેવતાને હંમેશા શેની ઈચ્છા હોય? કે મારું સ્થાન જળવાઈ રહે. એટલે બીજા કોઈ ક્યાંક તપશ્ચર્યા કરે એટલે આપણે કથામાં વાંચીએ ઇન્દ્રાસન ડોલવા માંડ્યું. તરત એને ઇન્સિક્યોરિટી લાગે. કેમ? કે હવે જો પેલા તપશ્ચર્યા કરે છે અને સ્વર્ગમાં આવી જશે અને એને સ્થાન મળશે અને મારે જવું પડે. એટલે દેવતાઓ અને અસુરો વચ્ચે સતત લડાઈ. આપણે વાંચીએ છીએ ને કથાઓમાં, દેવતા અને અસુરો સતત લડાઈ થાય. પેલા લોકોને પણ જોઈતું હોય અને અમને દેવું ના હોય. કોન્સ્ટન્ટ ફાઇટ ચાલતી જ હોય. આ બધા કોને વરેલા છે? એવું સુખ, એવી સ્થિતિ, એવું પદ ઈચ્છે છે જે એમને પોતાનામાં નથી દેખાતું. ક્યાં દેખાય છે? બહાર, કોઈ વિષયમાં, કોઈ સ્થાનમાં, કોઈ સિદ્ધિમાં. અર્થાત અજ્ઞાની છે. આ કોઈ આત્મજ્ઞાનીઓ નથી. ને દેવતાઓ પાસે સિદ્ધિ બહુ, તપશ્ચર્યા કરીને, આ કરીને, એવા કર્મો કરી બધું મેળવી લીધું હોય બહુ. આ બધા રાવણ ને બધા શું તપશ્ચર્યા કરે? કોઈ સામાન્ય માણસ ના કરી શકે. પણ એ તપશ્ચર્યા તામસિક તપશ્ચર્યા, તમસથી પ્રેરાયેલી તપશ્ચર્યા. હિરણ્યકશિપુ પણ એવી તપશ્ચર્યા કરી, એવી કરી. તો બ્રહ્માજી આવવું જ પડ્યું. 100 વર્ષ, હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી. પછી બ્રહ્માજી પ્રગટ થયા. માગ્યું શું? કે હું ક્યાંય મરું નહીં, અંદર ના મરું, બહાર ના મરું, ઉપર ના મરું, નીચે મરું, ને મનુષ્ય ના. આ કઈ કેટલું બધું એને શરતો મૂકી. એને એમ કે આ શરત કોઈ દિવસ પૂર્ણ જ ના થાય એવી શરત મૂકી દે. બ્રહ્માજી કે ન મરો એવું તો થાય જ નહીં. એટલે એને આવું કહ્યું કે કોઈ મનુષ્ય ના મારી શકે, કોઈ દેવતા ના મારી શકે, કોઈ ગંધર્વ, આવું બધું કેટલું કહ્યું. અને હું અંદર ના મારી શકે, બહાર ના મારી શકે. એને એમ કે હું મૃત્યુ કાઢી નાખું આ પ્રમાણે. તો ભગવાન એને ઉમરામાં માર્યો, ઉમરો લીધો. ઈશ્વર પાસે ચાલાકી કોઈ ચાલે જ નહીં. પણ ટૂંકમાં આ બધા કેવા છે? અસુર. ઇવન દેવતાઓ. અહીં કહ્યું પરમાત્મા ભાવમ અદ્વયમ અપેક્ષે, જેનામાં અદ્વૈતનું જ્ઞાન નથી. એકમાત્ર આત્મા છે, પરિપૂર્ણ છે. આત્મા જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આવું જે જાણતા નથી, જે હોય એ બધા કેવા કહેવાય? અસુર. અસુર એટલે કેમ? એને અસુર નામ કેમ આપ્યું? તો કે છે એક શેમાં રમણ કરે છે? ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં રમણ કરે છે. કોઈક બૌદ્ધિક રીતે પોતાની જાતને, પોતાની સેટિસ્ફેક્શન ઈચ્છતું હોય, હું બધામાં પૂજાઉં, હું જ મોટો વિદ્વાન. એટલે ઘણું બધું વાંચતા હોય, ઘણું બધું લખતા હોય, પણ એની પાછળ ઈચ્છાઓ કેવી હોય? મારું નામ વધે. કોઈક માનસિક સ્તરે આવું ઈચ્છતા હોય. ઇન્દ્રિયોની જુદી જુદી, ઇન્દ્રિયોની આ બધી જુદી જુદી ઈચ્છાઓ છે. અધૂરપથી પ્રેરાઈને આ બધું થાય છે. સમજો, બધી જ વસ્તુ અંદર એક ઇન્સિક્યોરિટી હોય, અંદર અધૂરપ હોય, અતૃપ્તિ હોય.
એ એમને આ બધું કરવા પ્રેરે છે. અથવા અર્થાત અંદર શૂન્યતા હોય, અંદરની શૂન્યતા, પોતાની સમજ શું છે એ બહુ અગત્યનું છે. પોતાની સમજ એવી હોય કે હું અધૂરો છું તો એ અસુર કહેવાય, કારણ કે એ પછી જીવી નહીં શકે. એ તરત એની ઈચ્છા જન્મે પૂર્ણ થવાની, પોતાનામાં દેખાતું નથી તો ક્યાં એ ઈચ્છા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે? બહાર. આવા જે લોકો છે શું બતાવે છે કે એ જાણતા નથી કે આત્મા પૂર્ણ છે. આ મોટી વસ્તુ ચૂકી જાય છે, મોટામાં મોટી વસ્તુ ચૂકી જાય છે. કઈ વસ્તુ ચૂકી જાય છે? પોતાના વિશે, પોતાનું પરસેપ્શન એ ખોટું છે. સૌથી મોટી ખોટ ત્યાં છે. ક્યાં છે? પોતાના વિશેની સમજમાં. બસ આ એક મોટું પાપ જ છે. આને જ પાપ કહે છે, આને જ હિંસા કહે છે. અને આના જેવું પાપ નથી. હા, આના જેવી કોઈ હિંસા નથી. કોના જેવી? આત્માને જેવો છે એવું ન જાણવો એ હિંસા છે. મધર ઓફ ઓલ વાયોલન્સ. બધી જ હિંસાની માતા પણ છે આત્મ અજ્ઞાન. બોલો, એટલે આમાં કોણ આવી જાય? બધા આવી જાય. એ કોઈ 99.9 બધા આમાં આવી જાય. અને આત્મજ્ઞાન ન હોય તો કંઈક ને કંઈક ઈચ્છાઓ તો હોવાની જ, એટલે તમે તૃપ્ત કરવા પ્રયત્ન કરવાના જ. એ બધા શેમાં આવી ગયા? અસુર. અસુસુ રમંતે. અસુસુ એટલે પ્રાણમાં જે રમણ કરે છે. પ્રાણ એટલે ઇન્દ્રિયો, એમાં જ એમને રમણ હોય. શું સાંજે ખાઈશું, શું સવારે ખાઈશું, શું 15 દિવસ પછી કરીશું, પછી ક્યાં જઈશું, કેમ કરીશું, કંઈક દરેકના સમજ અનુસાર આવ્યું પ્લાનિંગ ચાલતું હોય. ક્યાં બિઝનેસ કરવો, કેમ. એક સરસ છે આ બધું, કઈ ના ખોટી વાત. આમ આપણને એમ લાગે આમાં વોટ ઇઝ રોંગ, આમાં ખોટું શું? પણ મૂળમાં ખોટું છે. શું ખોટું છે? પોતાના વિશેની. હા, એવી રીતે કરતા હોય કે હું એટલે કમાવા માંગુ છું જેથી કરીને મારા માટે થોડું રાખવું, પણ બીજું બધું જગતને, ગરીબોને આપી દઉં, આને આપું, તેને આપું, તો એ કદાચ આવો ના કહેવાય. કેમ? કારણ કે એને પોતાનામાં તૃપ્તિ છે. જે એવા મહાન સંતો થઈ ગયા, એવા મહાન કે જે પોતાના માટે પોતાનો શ્વાસે ના લેતા. અર્થાત કે શ્વાસે બીજાના હિતમાં રમતા હોય. પોતા તો પૂર્ણ જ છે, કરે બહુ, એ સેવા બહુ કરે, કર્મ બહુ કરે, પણ એમાં એકેયની પાછળ કોઈ સ્વાર્થ નથી. અજ્ઞાન નથી. શું નથી? અજ્ઞાન. કયું અજ્ઞાન નથી? આત્માના સ્વરૂપનું અજ્ઞાન નથી. તો એ આ કેટેગરીમાં ના આવે, બાકી બધા આવે. એટલે પરમાત્મા ભાવમ અદ્વયમ અપેક્ષ્ય દેવાદય અપી. દેવતાઓ પણ, કિન્નરો, ગંધર્વો, જે પણ બધા હોય બધા આમાં આવી જાય. અસુરાહ તેષામ ચ સ્વભૂતા લોકાહ અસુર્યા નામ. એ એમના પોતપોતાના જે લોક હોય, લોક એટલે એમના રહેવાનું જે સ્થાન હોય, દરેકના એક સ્થાન છે. મનુષ્ય માટે આ પૃથ્વી લોક, ભૂહુ, પછી ઉપર ભુવઃ, સુવઃ, મહઃ, જનઃ, તપઃ, સત્ય, આ બધા જુદા જુદા લોક છે, સ્થાન છે. ત્યાં ડિફરન્ટ કેટેગરીઝના મનુષ્યો રહેતા હોય. નીચેના લોકમાં પણ, પાતાળ તરફ પણ બધા લોક છે. 7 લોક, નીચે ઉપર, આ બધી જગ્યાએ જુદી જુદી યોનિઓ છે. આ બધામાં આ બધાને શેમાં ગણી લીધા? અસુરમાં. જો આત્મજ્ઞાન ન હોય તો નીચે વાળામાં તો હોય જ નહીં, સમજી શકાય એવું છે. પણ ઉપર એ જો આ દ્રષ્ટિ ના હોય તો આ બધા આમાં આવી ગયા. જોયું? શ્રુતિની કેટલી સૂક્ષ્મ અને બારીક દ્રષ્ટિ છે. તમે જુઓ, માત્ર ઉપરના લોકમાં જો એટલે તમે સિદ્ધિથી ગયા છો, પણ નોટ નેસેસરીલી કે જ્ઞાન હોય.
બસ એ બધા કેવા છે? અસૂર્ય. અને એ કેવા લોક છે? કર્મફલાની લોક્યંતે દૃશ્યંતે ભુજ્યંતે. લોક એટલે શું? કે જે કર્મફળ પ્રાપ્ત કરે અને એને અનુસાર એમને લોક પ્રાપ્ત થાય. તો એને અહીંયા લોક કહ્યું. એ કેમ? એમની કઈ રીતે એને કેવા લોક છે આ? તો કહ્યું અંધેન તમસા વૃતાહ. અંધેન એટલે શું? ભાષ્યકાર કહે છે અદર્શનાત્મકેન અજ્ઞાનેન. આ કેવા છે? અંધેન, અર્થાત ત્યાં સાચી દ્રષ્ટિ નથી. અદર્શનાત્મકેન અજ્ઞાનેન, આ કોઈને સાચી દ્રષ્ટિ જ નથી. જીવન વિશેની સાચી સમજ નથી કે જીવનમાં શું ધ્યેય છે, ક્યાં હું પહોંચવા માંગુ છું, હું કોણ છું. ટુ બિગિન વિથ, હું કોણ છું, હું શું ઈચ્છું છું, હું જે ઈચ્છું છું એ ક્યાં છે. આવા કોઈ પ્રયત્નો નથી થયા. બોલો, આવા કોઈ પ્રયત્ન, આવી દિશા આજે જીવનમાં આવી જ નથી. હું કોણ છું, મને જે સતત હું જે ઝંખું છું એ ક્યાં છે, એવો પ્રશ્ન જ જન્મતો નથી. એને એવો પ્રશ્ન, લોકોને બહુ જ સંત પુરુષો હોય એમને આવા પ્રશ્નો જન્મે કે જીવન શેને માટે છે, શેના માટે આવ્યા છે? બસ આવીને ખાઈ પીને મજા કરીને પછી જતા રહેવાય, પાછું આવવાનું, પાછું જવાનું. બાળકો આવું પૂછે કે આ બધા જાય છે ક્યાં? લોકો મરીને જાય છે, આવું બધું પૂછતા હોય છે. પણ પછી મોટા થાય પછી એ ના પૂછે. મોટા થઈ જાય છે પછી પૂછતા નથી. કેમ? કારણ કે પછી છે ને જીવનમાં ખૂપી જાય એ બિચારા. અને એવું પૂછે ને તો એ મા બાપ કહેવાય એને પરણાવી દો. એવું પૂછવાનું શરૂ કરે મોટા થઈ તો મા બાપને જરા ચિંતા થઈ જાય કે હવે આને શું થઈ ગયું, વૈરાગ્ય આવી ગયું. એટલે એને જલ્દીથી તમે વ્યસ્ત કરી દો શેમાં. એને આવો સમય જ ના મળે. રામચંદ્રને આવો વૈરાગ્ય આવ્યો તો દશરથજી ગભરાઈ ગયા. રામચંદ્રને હજી વનમાં નહોતા ગયા પેલો વશિષ્ઠજી જોડે અને વિશ્વામિત્રજી જોડે, ત્યાર પહેલા બહુ શોકમાં ડૂબી ગયા. બોલો, રામચંદ્રજીને બહુ શોક થયો. કઈ ગમે નહીં, ગુમસુમ પહેરતી આખો દિવસ. એટલે પછી દશરથજી એવા ચિંતા, અને થઈ શું ગયું મારા દીકરાને? એટલે બધાએ કહ્યું કે આને તો વૈરાગ્ય જન્મ્યો છે, બરોબર તીવ્ર વૈરાગ્ય. એટલે વશિષ્ઠજીને બોલાવવા પડે કે આને સમજાવો. પછી વશિષ્ઠજીએ જ્ઞાન આપ્યું અને જ્ઞાન ત્યારે બહુ જ રામચંદ્ર તો એકદમ મારે બધું છોડી જ દેવું છે, માંડ પાછા લાવે, માંડ એમને યોગ વાસિષ્ઠ. એટલા માટે તો કયો ગ્રંથ છે? યોગ વાસિષ્ઠ. ત્યાં વશિષ્ઠજી ગુરુ છે. પણ એમ જિજ્ઞાસા જન્મે ને પછી માયા કામ કરવા માટે, અને માયા બરોબર પકડે અને માણસ મોટા ભાગે ફસાઈ જાય. એનીવે એ વસ્તુ અત્યારે અસ્થાને છે. પણ અંધેન અદર્શનાત્મકેન, ત્યાં સાચું દર્શન જ નથી. તો છે શું? તો કે શું છે? અજ્ઞાન. તમસા આવૃતાહ આચ્છાદિતાહ. અંદરથી આ માણસો અંધ છે અને બહારથી અંધ છે. અંદરથી અંધ એટલે યોગ્ય સમજ, અને બહારથી અંધ છે એટલે પછી એવું વાતાવરણ એમને મળે ને, એવી કંપની મળે, એવા વિષયો મળે, એવું કામ મળે, એવું પછી જીવનની રીતિ મળે કે બહાર નીકળવાની કોઈ પછી બહુ સ્કોપ ના રહે. વળી પાછા કંઈક એવા પુણ્યનો ઉદય થાય, કર્મયોગનું જીવન જીવે, આ બધું થાય ત્યારે કંઈક પાછી બહાર નીકળવાની આશા ઊભી થાય. બાકી આવું જ ચાલે. તમે જોજો જીવનમાં એક પછી એક સ્ટેજીસમાં માણસ એવો ખૂંપાતો જાય, એને કલ્પનાય ના આવે, અને ક્યાં એકદમ આપણને ખબર પડે ત્યાં તો 50 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા. શરૂઆતમાં એવું લાગે બહુ નાના છીએ, અને ત્યાં તો એકદમ જ ક્યાં 70, 65 આ બધું થઈ જાય એવું લાગે.
અને તોય પેલા સંસ્કાર છે ને જૂના એ છોડે નહીં. પછી તો રીડ થઈ જાય. પછી તો એ બધા સંસ્કાર છે ને ભોગના, સગવડના, આ બધા સંસ્કાર બહુ સોલિડ થઈ ગયા હોય છે. પછી મચક ના આપે. પછી શું છે, જલ્દી મચક આપતા યોગ્ય સમજ નથી આવતી. તો કે છે આ લોકો અંદરથી અંધ હોય છે અને બહારથી અંધ. અને મૃત્યુ પછી તો શું છે, મૃત્યુ પછી તો એ એવા લોકમાં જ જાય. આપોઆપ જ એમને એવું જ થાય, એવી ગતિ જ થાય. કારણ કે જિંદગીભર એવું જ કર્યું હોય. તમે જોજો, લોકોના જીવન તપાસજો, મોટા ભાગના આમ બહારથી સરસ સરસ ભણે, સ્કૂલમાં સરસ જતા હોય, યુવાનીમાં સરસ કોલેજીસમાં હોય, સરસ ઇન્સ્ટિટ્યુશનમાં હોય, પછી એનું સરસ પ્લેસમેન્ટ થાય, સરસ નોકરી મળે, સરસ જગ્યાએ સેટલ થાય, એવા જ સરસ એમનું પછીનું જીવન, પરિવાર વગેરે બધું શરૂ થાય, એવી બધી પ્રગતિઓ કરે, આ બધું કરે. ધીમે 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 શું થાય છે કે નવી નવી વસ્તુમાં એ ગળાડૂબ થતો જાય છે. પછી તો એટલી બધી ફરજો આવી જાય, રિસ્પોન્સિબિલિટીઓ આવી જાય. આ બધા વખતે જો જાગૃત થઈ ગયા, એ વખતે બીજું આ જ્ઞાન હોય, આપણે જે બીજા મંત્રની દ્રષ્ટિની વાત કરી કે કર્મ કરતા કરતા આ દ્રષ્ટિ, તો એને બહાર નીકળવાનો સ્કોપ છે જ 100%. પણ જો એવું એજ્યુકેશન મળે એવી કોઈ શક્યતા જ ના હોય, ધારો કે, તો નથી થતું. મોડો મોડો જાગે તોય સારું, તો બી સારું, પણ પછી એવું થાય તો થાય, ન થાય તો ના થાય. અને લોકો એનું આખું વ્યક્તિત્વ, એમના આખા સંજોગો એવા હોય ને કે સતત એક પછી એક ભોગના, આનંદ માટેના, કેમ જીવનને વધારે ને વધારે એન્જોય કરવું બહારથી, એમાં જ રત હોય, એમાં ને એમાં રત હોય. તમે જોજો, આમાં પણ એવું લાગે, બહારથી એવું લાગે કે કેટલા નસીબદાર છે, કેટલો અમીર છે, કેટલા શ્રીમંત છે, પણ એમની એક્ટિવિટી શું છે? વોટ આર દે ડુઈંગ? સતત શેમાં સમય જાય છે? કરોડો કમાવ છો, પણ પછી શોખ બધા એવા છે, સમય સ્પેન્ડ કરવાની વસ્તુઓ બધી એવી છે. એ શું બતાવે છે કે એમનું આખું વ્યક્તિત્વ તેના માટે દિવસે દિવસે રચાતું જાય છે, વધુ ને વધુ એન્જોય કરવા. આ ક્રૂઝ ને પેલો દેશ ને પેલો દેશ ને આમ ને તેમ ને આમ, બહારથી એવું લાગે કે કેટલું લઈને આવેલા છે, પણ ખરેખર કઈ જીવન કેવું છે? જીવન કોની આસપાસ રચાય છે? તમારા મનમાં શું ચાલે છે? મનમાં કેમ બધું એન્જોય કરું? કેમ મારી આજુબાજુ માણસો ને મિત્રો ને આ ને તે, જુદી જુદી પ્રકારે વ્યસ્ત રહીએ, અને આ તે આમ કામ બી બહુ કરતા હોય, એની ના નથી, બહુ કામ કરતા, સારું જીવન, ચેરિટી આપતા હોય, બધું બહુ કરતા હોય, પણ એ બધું ગૌણ છે. મુખ્ય તમારું જીવન ક્યાં જાય છે? જોજો, તૃપ્તિ, ઇન્દ્રિયોને તૃપ્ત કરવા, ઈગોને તૃપ્ત કરવા, ઈગો પણ એની આસપાસ જ આ બધું હોય છે, એની આસપાસ જ આ ચક્કર રમાતું હોય છે. આ બધું કેવું છે? અંધેન તમસા વૃતા, અંધકાર. એમાં ક્યારેય એવી એક સૂઝ ના, એવું ના થાય કે જેને હું આ સતત તૃપ્ત કરું છું ને, એ તો કોઈથી તૃપ્ત થતો જ નથી, એ તો વધુ ને વધુ માગે છે. એવું ક્યારે થાય છે કે આ તો વધુ ને વધુ માગે છે, જેટલું આપીએ ઉલટું એ તો વધુ માગે છે. કેમ? સારામાં સારા કન્ટ્રીમાં જઈએ, સારામાં સારી હોટેલોમાં રહીએ, સારામાં સારું જીવન જીવીએ, નોકર ચાકર, ગાડીઓ, આ તે, આટલું બધું, પણ તો એને તો તૃપ્તિ જ નથી. માંગે વધુમાં, આપો એમ વધુ માંગે.
તો એક એવું થવું તો જોઈએ ને કે બસ તો પછી છે ક્યાં આ બધું? આ પૈસા ખરીદી નથી શકતા, મારું પાવર એ સુખ નથી ખરીદી શકતું, મારે ધન પણ આ સુખ નથી કરી શકતું, મારા સંબંધોમાંથી મને કંઈ મળતું નથી, તો પછી છે ક્યાં? એવી સૂચના જન્મે. ખ્યાલ આવે છે? એ સૂચના જન્મે ને તો એને શું કહેવાય? અંધેન તમસા વૃતા. અને સમજો, જયારે જીવન આવું ગયું હોય તો પછી મૃત્યુ પછી પણ આવું જ થાય. મૃત્યુ પછી પણ આમાં આપણે ટીકા નિંદા નથી કરતા, આવું જ હોય પછી પણ આમને આમ ચાલે. એટલે કહ્યું કે કદાચ એને બહુ સારા કર્મો, અમુક કર્મો કર્યા હોય, ધારો કે સ્વર્ગમાં જાય તો આ જ ચાલે, ત્યાંય પછી આ જ ચાલે. સ્વર્ગમાં કઈ એને કઈ આમ કમ્ફર્ટ્સ બધી મળે પણ તૃપ્તિ ના હોય. નહીં તો ઇન્દ્ર દેવતાને ડર લાગવો જ ના જોઈએ. કેમ ડર લાગે? કેમ ઈર્ષા થાય? એટલે સ્વામીજી મહારાજ ઘણી વાર રસ્તા હોય કે ત્યાં જઈને પછી એમ થાય કે મારા કરતા આને ફ્લેટ સારો મળ્યો, મને સારો ના મળ્યો. એને કેવો ફ્લેટ મળ્યો? લેક ફેસિંગ ફ્લેટ મળ્યો. ત્યાંના જે તળાવ ને બધું સરસ સરસ હોય એને એવો મળ્યો, મને કેવો પાછળ વેલ ફર્નિશ્ડ ના મળે. કારણ કે ત્યાં તારતમ્ય છે. ત્યાં શું છે? તારતમ્ય. તારતમ્ય એટલે સારું ખરાબ. ત્યાં ડ્રાઈવર હોય, ત્યાં કુક હોય, ત્યાં કોઈક રાજા, કોઈક સેવક. હવે સેવક ને રાજા તો સરખા નહીં જ ને. ત્યાં હાથી હોય, ત્યાં અપ્સરા હોય, ત્યાં આ બધું જુદું જુદું. દ્વૈત ત્યાં છે, અજ્ઞાન ત્યાં છે. સમજ પડી? એટલે કહ્યું કે આસપાસ શું છે નહીં, પણ તમે શું છો એ નક્કી કરે છે. તમે અંદરથી કેવા છો એ નક્કી કરે છે કે જીવનમાં તમે કેટલા આગળ વધ્યા. માણસ પાસે બહુ ઓછું હોય પણ અંદરથી સંતોષ હોય, બરોબર છે, એનાથી આગળ. આની પાસે કાંઈ નથી પણ સૌથી સુખી માણસ. કારણ કે એને શેમાં બધું મળી ગયું? આત્મામાં. કારણ કે એને જ્ઞાન શું? હું શરીર નથી, હું આ વ્યક્તિ નથી, હું તો આત્મા છું. આત્માને શું જરૂર છે કશાની? એના કારણે બીજું બધું છે. એને પોતાને શેની જરૂર હોય? બસ. એટલે આ ઓપોઝિટ લોકો છે, જેને આવી કોઈ દ્રષ્ટિ છે નહીં. એવી કિલ્લામાં છે, અજ્ઞાનના એવા કિલ્લામાં છે આ લોકો. જેમ દેવકી ને વસુદેવને પકડો, કંસને ચિંતા હતી કે 8મો આમનું બાળક મને મારી નાખશે, એટલે આ બિચારાને એવા કેદમાં મૂક્યા છે. અંદર 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 અંદર, એક કિલ્લો ને બીજું અંદર ને આટલી બેડીઓ ને આમ ને તે, કોઈ ભેદી જ ના શકે. એમાં અજ્ઞાનનું આવરણ, આ અજ્ઞાનને કારણે એવું બખ્તર થઈ જાય. ધીમે આજ તો મોટો બંધન છે. આસપાસ આવું રચાતું જાય. આપણે પોતે આપણે બનાવેલી વસ્તુમાં ફસાઈએ છીએ, અંદર ને અંદર ફસાતા જાય. પેલા રેશમના કીડાની જેમ એ જ એમાં ફસાતો જાય. પછી તો એવું સોલિડ થઈ ગયું હોય ને કે ભેદવું મુશ્કેલ થઈ જાય. એનું સ્ટાર્ટિંગ ક્યાંથી થયું? ખોટી સમજ. સમજ પડી? ખોટી સમજ, ખોટો અભિગમ. સુખ બહાર છે, હું નથી. હા, તો આ બધાને કેવા કયા? તો કહ્યું ને પછી ક્યાં જાય છે? પ્રેત્ય ત્યક્ત્વા ઇમમ દેહમ અભિગચ્છન્તિ. આ મૃત્યુ થાય પછી આ દેહને છોડીને ક્યાં જાય? તો કે આવી જ કોઈ બીજી એમની ગતિ થાય. કેવી ગતિ થાય? યથા કર્મ યથા શ્રુતમ. આ જીવનમાં જેવા કર્મો કર્યા એને અનુરૂપ એમને પછીની ગતિ થાય. આ જીવનમાં એમણે કઈ સરખું કર્યું નહીં, કઈ સમજ માટે પ્રયત્ન કર્યો નહીં, તો એમની એવી જ ગતિ થાય જ્યાં એમને આવી કોઈ સ્કોપ રહેતો નથી. વિચાર કરો. એટલે પુરાણોમાં કોની કથા આવે કે પેલા ભરત ઋષિની, કે ઋષિ હતા, તપશ્ચર્યાનું જીવન, ત્યાગનું જીવન,
છતાં પણ શેમાં ફસાઈ ગયા? હરણમાં. હરણના બચ્ચામાં આસક્તિ થઈ ગઈ તો બીજો જન્મ હરણ ન થયો. આવી કથાઓ આવે છે. એટલે માણસ ખોટી સમજને કારણે બંધન ઉભા કરે છે. ખોટી સમજને કારણે બંધન ઉભા થાય છે. એ કહ્યું. તો આ લોકોને એવો તો મોટો શું અપરાધ છે? પ્રશ્ન થાય ને, એવો તો અપરાધ એમણે શું કરી નાખ્યો કે શાસ્ત્ર આવું તમે કહો છો? તો કે છે આત્મહન ये કે છે આત્મહન, આત્માને ઘાત કરનારા. આત્માનમ ઘ્નંતિ ઇતિ આત્મહન, આત્માનો નાશ કરનારા. તરત આપણા મનમાં પ્રશ્ન થાય ને કે અમે ક્યાં અમારા આત્માની હત્યા કરે છે? કોઈ સાણી સમજીને આપણે આપણી જાતની હત્યા નથી કરતા. અને હત્યા કરીએ તો બી આત્માને તો આપણે તો તમે જ કહો છો, શ્લોક ગીતામાં આવે છે, નૈનમ છિન્નંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ. આત્માને કોઈ ભેદી ન શકે, કઈ કરી ન શકે. તો આત્માની હત્યા અમે કેવી રીતે કરવાના છે? તો કે છે એવી આ હત્યા નથી. તો આ કેવી હત્યા છે કે આત્માનું જે સ્વરૂપ છે, જે નેચર છે, એને ન સમજવું અને એને જ્યારે યોગ્ય રીતે ન જાણો તો વિપરીત રીતે જાણો જ છો, ખોટી રીતે જાણો જ છો. બસ એ હત્યા થઈ ગઈ. એ હત્યા થઈ ગઈ. આત્મહંતૃત્વસ્ય ઉદરભેદીની પ્રસિદ્ધે કથમ અવિદ્વાંસ આત્મહન. શું કે છે આનંદગીરીજી મહારાજ અહીં લખે છે, ટીકાકાર છે બીજા, તમારી પાસે નથી, કે જે અમે તો એવું સાંભળ્યું છે કે લોકો પોતાને છરો મારી દે, પંખામાં લટકી જાય, ટૂંકમાં આવી રીતે હત્યા કરે, એવું પ્રસિદ્ધ છે. પણ અવિદ્વાન પોતાની હત્યા કરે એવું અમે ક્યાંયથી સાંભળ્યું નથી. તો કે આવી હત્યા સનત સુજાતમાં બી કહ્યું છે. સનત સુજાતમાં સનત કુમારજી કે છે, યો બહુ પ્રસિદ્ધ વાક્ય છે, લખી નાખવા જેવું છે. યો અન્યથા સંતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે. ત્યાં એવું કે છે, યો અન્યથા સંતમ આત્માનમ, આત્મા જેવો છે એનાથી ઊંધો એને સમજવો. જે મનુષ્ય આવું કરે છે, કિમ તેના ન કૃતમ પાપમ, એને કયું પાપ નથી કર્યું? બોલો. ચૌરેણ, આત્મા એને મોટો ચોર કયો? કોને ચોર કયો? જે ચોરી કરે છે, કોની ચોરી કરે છે? આત્માના વાસ્તવિક સ્વરૂપને ન સમજવું એ ચોરી બરોબર છે. બોલો. આ છે શાસ્ત્રોની દ્રષ્ટિ. એટલે આમાં બધા આવી જાય. આ લોકો આ કેટેગરીમાં છે, આત્માને સમજતા નથી. તો મારા મનમાં એવો પ્રશ્ન થાય ને કે અમને તો આત્માને સમજવો છે, પણ અમને એવું ક્યારેય સૂઝ્યું જ નથી કે અમે કંઈક જાણતા નથી. તો એમ નહીં સૂઝે. આપણા જીવનના જે અનુભવ હોય ને એનો સ્ટોક લેવો જોઈએ, એનું વિશ્લેષણ કરવું જોઈએ. થોડા વખત શાંતિથી થોડા સમયે જીવન કઈ દિશામાં જાય છે, આપણી સમજ કેવી છે, આપણે શું કરી રહ્યા છીએ, મનમાં શું ચાલે છે, આ બધું તપાસવું જોઈએ. ઊંધું નાખીને બસ કર્યા જ નહીં કરવા. થોડા સમય આવું એકાદ દિવસનું, અડધા દિવસનું, 1-2 દિવસનું, જ્યાં બેસીને આવું વિચારીએ, મારું જીવન કઈ દિશામાં જાય છે, હું શું કરું છું. ગમે ત્યારે આ જીવનનો આવું પૂછવું, પોતાની સાથે આવી વાત કરવાની. આ જીવન ગમે ત્યારે અંત આવી જાય, મેં શું કર્યું, હાઉ મચ હેવ આઈ ગેઇન્ડ, કેટલો પ્રોફિટ, કેટલો લોસ. ધનનો નહીં, ઘણો ધન હોય પણ હું અંદર શું છું, આવું પૂછીશું ને, આવી વાત કરીશું ને, આવું ઇન્ટ્રોસ્પેક્શન કરીશું, તો એવું થશે કે કોકને જઈને પૂછવા દે સાચી વસ્તુ શું છે. સાચું શું છે એ મને નથી સમજ પડતી, પણ આવું પૂછવાનું શરૂ કરો તો બારી ખુલે છે. તો શું થાય, એક ઓપનિંગ આવે.
અને એવું જો પૂછવાનું શરૂ કરશો તો ભગવાન તમને મદદ કરશે કરશે ને કરશે જ. કારણ કે ભગવાન રાહ જોઈને બેઠા છે કે આવું ક્યારે પૂછે, આ ક્યારે આ પ્રકારે વિચાર કરે, એ રાહ જોવે છે. કેમ? કારણ કે આવું પૂછો એટલે તમે જીવ કોના તરફ આવી રહ્યો છે? આત્મા તરફ. આત્મા એટલે ભગવાન જ. જયારે એકવાર આવો વિચાર થાય ત્યારે ભગવાન એમ થાય છે, હા હવે કઈક ઠેકાણે આવ્યું, હવે કઈક આની મતી ઠેકાણે આવી. એટલે જ અર્જુન યુદ્ધના મેદાનમાં ભગવાનને આવું પૂછે છે કે હું તમારો શિષ્ય છું, સાચું શું છે એ જ સમજાવો, મારે તો લડવું નથી. તો ભગવાન એવું ના કીધું હમણાં બધું પછી સમજાવીશ, તું અત્યારે લડી લે. ત્યાં એમણે ઉપદેશ શરૂ કરી દીધો. કેમ? કારણ કે એમના માટે આ અગત્યનું છે. જીવ જયારે ઈશ્વરને સન્મુખ થાય, સન્મુખ થયો જ કે બસ બધા પાપ જતા રહે. આવું થાય ત્યારે પુણ્યનો ઉદય થયો. પુણ્યનો ઉદય આનામાં આવું થાય ત્યારે જ થયો કહેવાય. આ પુણ્યનો ઉદય છે. અને પુણ્યનો ઉદય ક્યારે થાય? મફત નથી થતું. પુણ્ય એટલે સદભાવનાનું જીવન, એટલે કર્મયોગ. એ કર્યું હોય તો આ પ્રસંગ આવે. વહેલું મોડું આ પ્રસંગ આવે ને આવે. ક્યારે કઈ રીતે કઈ આપણને નથી ખબર પડતી, પણ જીવન અચાનક દિશા બદલે. અચાનક તમે ક્યાંક સત્સંગમાં જાઓ, અચાનક તમારામાં એવા વિચાર આવે. કોઈકનું મૃત્યુ થયું હોય ને આવા વિચાર આવી જાય કે ભાઈ આવું છે, આ તો બધું આવું જ થવાનું છે વહેલું મોડું, તો સાચું શું છે? આવું કંઈક થાય. જીવનમાં કારમાં આઘાત આવે, એવું થાય. એટલે આમ આપણે દુઃખી થઈ જઈએ, પણ એ દુઃખની ઘડી આપણને જગાડી દે. એટલે આમ તો બ્લેસિંગ કહેવાય, બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ. એ બ્લેસિંગ થઈ ગયું કે જેણે મને વિચારવા પ્રેર્યો. ભગવાન આવા જરૂર પડે ને તો આપણને એકાદો ગદા મારી દે, કોઈ વાર શંખ મૂકી દે, ગદા મારી દે, સુદર્શનામાં પહેરવી દે, બધું કેટલું કરી નાખે, જગાડવા માટે કરે. જરૂરી છે. એ વખતે બહુ આખરું પડે, પણ જરૂરી છે. એટલે દરેકમાં આવું કંઈક જોવું કે ભગવાન મને દંડ નથી આપતો, ખરેખર શું કરી રહ્યો છે? જગાડી રહ્યો છે. એટલે કોઓપરેશન આપવું. શું આપવું? સહકાર આપવો, રડારોડ ના કરવી. બસ. તો આવા જે છે એમને આત્મહત્યા કરનારા કયા? કેમ? અવિદ્યા દોષેણ વિદ્યમાનસ્ય આત્મનઃ તિરસ્કારણાત. શું કે છે? અવિદ્યા અજ્ઞાન રૂપી દોષને કારણે, એમનો દોષ કયો છે? અજ્ઞાન. એ દોષને કારણે, અને એ બધામાં હોય છે, દોષ નથી, એ તો છે જ, માયાને કારણે છે જ. વિદ્યમાનસ્ય આત્મનઃ તિરસ્કરણાત. શું થાય છે? એને કારણે આત્મદેવ અહીંયા છે, સુખ સ્વરૂપ, શાંત સ્વરૂપ, પૂર્ણતા સ્વરૂપ આત્મા અહીંયા હોવા છતાં એનો તિરસ્કાર થાય છે. પૂર્ણતા અહીંયા જ છે અને આપણે એનો કોનો તિરસ્કાર કરીએ છીએ? પોતાનો જ તિરસ્કાર. જેમ પેલી કસ્તુરી પેલી સુગંધ માટે એની નાભીમાં જ છે, અરે પેલી મૃગ એની નાભીમાં જ છે કસ્તુરી, પણ એ બન એટલે જંગલ દોડે છે. એમ આત્મા અહીંયા જ છે, પરિપૂર્ણ ઈશ્વર અહીંયા છે, પણ આપણી નજર ત્યાં જતી જ નથી, બહાર જ રહે છે. એટલે કઠોપનિષદમાં કહ્યું ને, પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ. ભગવાને જાણે કે ઇન્દ્રિયોને બહાર તરફ દિશા આપી અને એની હિંસા કરી નાખી છે. બસ આવું થયું છે. આત્મનઃ તિરસ્કરણાત. આત્માનો તિરસ્કાર એટલે સમજો આપણું જીવન શેના ઉપર છે? આત્માના તિરસ્કાર ઉપર. નોન સેલ્ફ એક્સેપ્ટન્સ. આમ લાગે કે આપણે જ આપણો સ્વીકાર નથી કરતા, એવું તો હોય, પણ એવું જ છે, આપણે જ આપણો તિરસ્કાર કરીએ છીએ.
બસ. અને એનું ફળ શું છે? તો કે આત્મા જેનું ફળ શું છે, આત્મા જેનું સ્વરૂપ કેવું છે? અલમ અજર અમરત્વાદી સંવેદન લક્ષણમ. આત્માનું સ્વરૂપ છે અજર, જરા, મૃત્યુ, આ બધાથી રહિત. એને આપણે તિરોભૂત કરી દઈએ છીએ. એવા સ્વરૂપને તિરોભૂત કરી દઈએ છીએ. શેના દ્વારા? એ હું ગરડો થઈ ગયો, મને આમ થયું, હવે તો મરી જઈશ, મારું કોઈ છે નહીં, આમ છે તેમ છે, સતત રડવાનું અંદરથી ચાલુ જ હોય છે. એના દ્વારા અજર અમર આત્મ સ્વરૂપને તિરોભૂત ઢાંકી દીધું, ક્યાંય પાછળ ધકેલી દીધું. બસ એને અહીંયા શું કર્યું? કહ્યું આત્મહનઃ તેન આત્મહનન દોષેણ સંસરંતી. બસ આ દોષને કારણે જ એ સંસારમાં અનેક યોનિઓમાં સંસરંતી, એક પછી એક યોનિઓમાં ભટકે છે. એટલે આપણામાં શું કે ભવાટવી, ભવરૂપી અટવી જંગલમાં ફરે છે. કેટલી જગ્યાએ જાય, કેટલી યોનિઓમાં. આ ટ્રાય કર્યું, બીજું ટ્રાય કર્યું, ત્રીજું ટ્રાય, ચાલે જ છે બધું. આવું થાય છે. એમ કરીને અહીંયા અવિદ્વાનની પરિસ્થિતિ વર્ણવી. શેના માટે? આમાંથી મુક્ત થઈએ એ માટે. અને પહેલા મંત્રની દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ અને એની તૈયારી રૂપે બીજા મંત્રની જીવન જીવીએ એ માટે. ચલો હવે આગળ વધીશું. હવે આટલું કર્યા પછી હવે શ્રુતિ શું કરશે? પહેલા મંત્રનો વિસ્તાર, પહેલા મંત્રમાં જેની વાત કરીને એનો વિસ્તાર કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ